હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 11 નવેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજના 11 નવેમ્બરના કરંટ અફેર. શરૂ કરતાં પહેલાં ઈ મેગેઝિનના ઓક્ટોબર મહિનાના તમામ અંક અવેલેબલ થઈ ચૂકેલા છે. વેબસાઇટમાં જાઓ, mygovtcareer.com વેબસાઇટ વિઝિટ કરો અને ઈ મેગેઝિનની અલગથી ટેબ આપેલી છે, ત્યાંથી તમે તમામ ઈ મેગેઝિન એક્સેસ કરી શકો છો. અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે તમામ ઈ મેગેઝિન ડાઉનલોડ કરી શકો છો. અને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમામ ઈ મેગેઝિનની લિંક મૂકેલી છે. તો શરૂ કરીએ હવે આજના 11 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં નીચેનામાંથી કયા ભારતીય વ્યક્તિને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન બોર્ડના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો નીચેનામાંથી ભારતીય વ્યક્તિ છે કે જે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. એમનું નામ છે દિલીપ રથ. તો આન્સર આવશે દિલીપ રથ, ઓપ્શન સી. તો હાલમાં જ દિલીપ રથ છે, બરાબર, નવેમ્બર 2020માં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન છે એના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. નામ છે એમનું દિલીપ રથ. અને શું આ પહેલા ભારતીય છે કે જે આ રીતે ચૂંટાઈ આવ્યા છે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના સભ્ય તરીકે? તો કે નહીં. બીજા ભારતીય છે. પહેલા ભારતીય વ્યક્તિ કોણ હતા કે જે આઈડીએફના સભ્ય બન્યા હતા? તો સૌપ્રથમ ભારતીય વ્યક્તિ હતા કે જે આઈડીએફના સભ્ય બન્યા, એમનું નામ હતું ડૉક્ટર અમૃતા પટેલ. ડૉક્ટર અમૃતા પટેલ. અને દિલીપ રથની વાત કરું તો હાલમાં એનડીડીબીના ચેરમેન પણ છે. એનડીડીબી એના ચેરમેન પણ છે, બરાબર. તો એનડીડીબીની વાત આવી છે તો થોડુંક એનડીડીબી વિશે જાણી લઈએ. તો એનડીડીબીનું પૂરું નામ શું થાય? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. સ્થાપના થઈ હતી એની 16 જુલાઈ 1965માં. મુખ્ય મથક છે એનું આણંદમાં, બરાબર. અને એનડીડીબીની સ્થાપના કોણે કરેલી હતી? વર્ગીસ કુરિયન, બરાબર. વર્ગીસ કુરિયન છે એને આપણે ઓળખીએ છીએ શ્વેત ક્રાંતિના જનક તરીકે, બરાબર. એમની યાદમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવાય છે. ક્યારે ઉજવાય છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં દેવાનો છે. વર્ગીસ કુરિયન, એમની યાદમાં આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો એમનો જન્મદિવસ છે, બરાબર, ક્યારે છે? ઇન શોર્ટ, રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે છે? આ સિવાય આઈડીએફની પણ વાત આવી છે તો થોડીક એના વિશે પણ ડિસ્કસ કરી લઈએ. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન છે, બરાબર, આઈડીએફ એનું પૂરું નામ થાય છે. અને સ્થાપના થઈ હતી એની 1903માં. મુખ્ય મથક છે એનું બેલ્જિયમના બ્રુસેલ્સમાં. તો આટલા પોઈન્ટ છે તમારે આમાંથી યાદ રાખવાના, આ ટોપિકમાંથી. વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, આની ઉજવણી ક્યારે થઈ હતી? વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, આની ઉજવણી થઈ હતી ગઈકાલે, એટલે કે 10 નવેમ્બરના રોજ. આન્સર આવશે ઓપ્શન સી, 10 નવેમ્બર. તો વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, આની ઉજવણી 10 નવેમ્બર 2020ના રોજ કરવામાં આવી. ગુજરાતીમાં આને કહું તો શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ. શાંતિ અને વિજ્ઞાન માટેનો શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ. થીમ શું હતી આ વખતની? થીમ હતી સાયન્સ ફોર એન્ડ વિથ સોસાયટી ઇન ડીલિંગ વિથ ધ ગ્લોબલ પેન્ડેમિક. સાયન્સ ફોર એન્ડ સોસાયટી ઇન ડીલિંગ વિથ ધ ગ્લોબલ પેન્ડેમિક, બરાબર. અને સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? 2002માં. અને આવા જ દિવસોની થીમ ખાસ પૂછાતી હોય છે. અને આ દિવસની ઉજવણી કોણ કરે છે? યુનેસ્કો, બરાબર. તો યુનેસ્કો, સંયુક્ત રાષ્ટ્ર જ્યારે કોઈ દિવસની ઉજવણી કરતા હોય ત્યારે એવી જ થીમ જીપીએસસીમાં પૂછાય, બરાબર. અને ગૌણ સેવામાં પણ હવે તો પૂછાય છે. ઓકે, તો ક્લાસ 3ની હોય કે જીપીએસસીની હોય વર્ગ 3ની, આ તમામ પોઈન્ટ તમારા માટે મહત્વના છે. યુનેસ્કોની વાત આવી છે તો થોડુંક એના વિશે પણ રિવિઝન કરી લઈએ. યુનેસ્કો પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ
કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના થઈ હતી એની યુનેસ્કોની 16 નવેમ્બર 1945. મુખ્ય મથક છે એનું ફ્રાન્સના પેરિસમાં. બરાબર, જો યાદ રાખજો, યુનેસ્કોનું અમેરિકામાં નથી, ફ્રાન્સના પેરિસમાં છે. બરાબર. તાજેતરમાં 9 નવેમ્બર 2020ના રોજ LK અડવાણી એમના જન્મદિવસના અવસર પર પ્રધાનમંત્રી એમને શુભેચ્છા પાઠવી છે. બરાબર. તો એક ભારતના કેટલામાં નાયબ વડાપ્રધાન હતા, પ્રશ્ન એવો છે. બરાબર. નરેન્દ્રભાઈ મોદી એમના ઘરે પહોંચી ગયા હતા એમના જન્મદિવસની શુભકામના આપવા માટે, અને ખૂબ જ મહાન વ્યક્તિ છે, કેટલા કામ કરેલા છે એમણે, એ તો હમણાં જોઈએ આપણે. બરાબર. પરંતુ કેટલામાં નાયબ વડાપ્રધાન હતા, પ્રશ્ન એવો છે. તો આન્સર આવશે 7મા નાયબ વડાપ્રધાન હતા, ઓપ્શન સી. બરાબર, ઓપ્શન સી, 7મા નાયબ વડાપ્રધાન હતા. 8 નવેમ્બરે બીજો પણ એક અગત્યનો દિવસ હતો. 8 નવેમ્બર 2016. કાંઈ યાદ આવે છે? કયો દિવસ હતો અહીંયા? આ દિવસે શું થયું હતું, કોઈને યાદ છે કંઈ? ફટાફટ તમારો આન્સર કોમેન્ટમાં લખજો. 8 નવેમ્બર 2016, રાત્રે 8 વાગે. યાદ છે ને બધાને? તો હવે 13મી જન્મજયંતિ નહીં, પરંતુ 93મી જન્મજયંતિ નહીં, પરંતુ 93મો જન્મદિવસ. બરાબર. તો 8 નવેમ્બર 2020ના રોજ છે. બરાબર. LK અડવાણી એમનો 93મો જન્મદિવસ હતો, એટલે કે એમને 93 વર્ષ પૂરા થયા છે, હાલમાં હયાત છે. ઓકે. અને એમનો જન્મ થયેલો હતો 8 નવેમ્બર 1927ના રોજ બ્રિટિશ ઇન્ડિયા વખતના કરાચીમાં. ભારતીય જનતા પાર્ટી છે એના સ્થાપક સભ્યોમાંથી એક હતા LK અડવાણી. અહીં તમે ઇમેજમાં જુઓ છો. ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. 2002થી લઈને 2004 સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકે તેઓ રહેલા હતા. બરાબર. વિરોધ પક્ષના નેતા પણ રહેલા હતા 10મી અને 14મી લોકસભામાં. 10મી અને 14મી લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રહેલા હતા, એ પણ યાદ રાખજો. આ સિવાય 1970થી 72 દરમિયાન ભારતીય જનસંઘના અધ્યક્ષ પણ હતા. 70થી લઈ અને 1989 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહેલા હતા. 4 ટર્મ માટે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હતા. બરાબર. અને સૌપ્રથમ વખત લોકસભાની ચૂંટણી ક્યારે લડી એમણે? સૌપ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી 1989માં. ક્યારે? 1989માં લડી હતી, નવી દિલ્હીની બેઠક ઉપરથી, અને એમાં એ જીતેલા પણ હતા. ત્યારબાદ ગુજરાતમાં સૌથી પહેલી ચૂંટણી ક્યારે લડી, એક એવો પ્રશ્ન એમના વિશે પૂછાય કદાચ. તો ગુજરાતની ગાંધીનગર બેઠક ઉપરથી એમણે ચૂંટણી લડી હતી 1991માં. કઈ બેઠક ઉપરથી? ગાંધીનગર બેઠક ઉપરથી. બરાબર. અને 10મી લોકસભા હતી એ વખતે. બરાબર, 1991માં. અને જે સૌ પ્રથમ વખત ચૂંટણી લડેલા હતા એ હતી 9મી લોકસભા. ઓકે. તો લોકસભામાં કેટલી વખત લડેલા છે? 9મી લોકસભામાં, 10મી લોકસભામાં, 12મી લોકસભામાં, 13મી, 14મી, 15મી અને 16મી. આ તમામ વખત લોકસભાની ચૂંટણી લડ્યા અને જીતેલા પણ છે. બરાબર. અત્યારે કેટલામી ચાલે છે? 17મી. તો એ પણ યાદ રાખો. અને 3 વખત છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ બનેલા હતા. કાર્યકાળ તમારી સામે છે, યાદ રાખો હોય, નોટ્સ બનાવતા હોય તો લખી શકો છો. બરાબર. 3 વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનેલા છે. કાર્યકાળ તમારી સામે છે એમનો. અને કયા કયા મંત્રાલય એમણે સંભાળ્યા હતા એમના કાર્યકાળ દરમિયાન? તો ગૃહ મંત્રાલય સંભાળેલું, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય સંભાળેલું, કોલસા અને ખાડા મંત્રાલય સંભાળેલું. આ તમામ મંત્રાલયનો પદભાર એમણે સંભાળેલો. 2015માં એમને પદ્મ વિભૂષણ પુરસ્કાર. પદ્મ વિભૂષણ છે ભારતનો બીજો સૌથી મોટો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તો 2015માં એમને આપવામાં આવેલો. તો એ પણ યાદ રાખી શકો છો. આ સિવાય નાયબ વડાપ્રધાનની વાત થઈ છે, તો 7મા નંબરના નાયબ વડાપ્રધાન હતા LK અડવાણી. બરાબર. એ પહેલા સૌથી પહેલા કોણ હતા એવું પૂછાય. સૌથી પહેલા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. બીજા હતા મોરારજી દેસાઈ, ત્રીજા ચૌધરી ચરણસિંહ, ચોથા જગજીવન રામ. બરાબર. 5મા છે યશવંતરાવ ચૌહાણ અને 6ઠ્ઠા છે દેવીલાલસિંહ અને 7મા LK અડવાણી. બરાબર. કાર્યકાળ તમારી સામે છે એમનો દરેકનો. તો અત્યાર સુધીમાં કુલ કેટલા નાયબ વડાપ્રધાન થઈ ગયા ભારતમાં? 7. હાલમાં કોઈ નાયબ વડાપ્રધાન નથી. વિશ્વ રેડિયોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? વિશ્વ રેડિયોગ્રાફી દિવસ છે એની ઉજવણી કરવામાં આવેલી હતી 8 નવેમ્બરે. આન્સર આવશે ઓપ્શન બી, 8 નવેમ્બર. તો 8 નવેમ્બર 2020ના રોજ ઉજવાયો વિશ્વ રેડિયોગ્રાફી દિવસ. આ દિવસે શું હતું તો કંઈ કે એક્સરે કિરણોની શોધ કરવામાં આવી હતી. ક્યારે? 1895માં.
1895માં એક્સરે કિરણોની શોધ કરવામાં આવી, જેની યાદમાં આ વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ઉજવાય છે. શોધ કોણે કરી? વિલિયમ રોન્જને. તો આ વૈજ્ઞાનિક છે જેમણે એક્સરેની શોધ કરી. વિશ્વનો સૌથી મોટો હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? વિશ્વનો સૌથી મોટો હાથી પુનર્વાસ કેન્દ્ર બની રહ્યું છે કેરળમાં. આન્સર આવશે ઓપ્શન સી, કેરળ. તો વિશ્વનો સૌથી મોટો આ હાથી પુનર્વાસ કેન્દ્ર હશે જે કેરળમાં બને છે. કેરળમાં કઈ જગ્યાએ બને છે? તિરુવનંતપુરમના કુટ્ટૂર ખાતે આ હાથી પુનર્વાસ કેન્દ્ર બની રહ્યું છે. ખર્ચો કેટલો કરવામાં આવશે? 108 કરોડના આના માટે ખર્ચો કરવામાં આવશે. અને બાકી કેરળની વાત આવી છે તો મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. તો એટલી બાબત આમાંથી યાદ રાખશું. આ સિવાય કેરળના અન્ય થોડાક મહત્વના ન્યૂઝ જોઈએ તો કેરળ છે ગરીબ પરિવારોને મફતમાં ઇન્ટરનેટ સુવિધા આપનારું ભારતનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે. આ સિવાય કેરળમાંથી એક માછલીની નવી પ્રજાતિ મળી આવી છે જેનું નામ છે અનિક મકન્ના ગોલમ. તો એ પણ યાદ રાખજો, માછલીની નવી પ્રજાતિ પણ કેરળમાંથી મળી છે. આ સિવાય પબ્લિક અફેર ઇન્ડેક્સ એમાં મોટા રાજ્યની કેટેગરીની અંદર છે સૌથી વધુ ભારતનું સુશાસિત રાજ્ય કોઈ હોય તો એ છે કેરળ. મોટા રાજ્યમાં સૌથી વધુ સુશાસિત રાજ્ય કયું છે? કેરળ. સૌથી ઓછું સુશાસિત રાજ્ય કયું મોટા રાજ્યની શ્રેણીમાં? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે પર્યટક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કેરળ ખાતેથી કરેલું. હમણાં 1-2 દિવસ પહેલા જ આપણે આ જોયું. પર્યટક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાંથી કરવામાં આવેલું છે? કેરળ ખાતેથી પ્રહલાદસિંહ પટેલે ઉદ્ઘાટન કરેલું. અને 1 નવેમ્બરે કેરળનો સ્થાપના દિવસ પણ હતો. 1 નવેમ્બરે કેરળ સિવાય અન્ય કયા કયા રાજ્યનો સ્થાપના દિવસ છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ઘણા બધા રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે છે. લગભગ 6 કે 7 રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે છે. તો કેરળનો તો 1 નવેમ્બરે છે, ખબર પડી ગઈ. આ સિવાય કેટલા રાજ્યનો 1 નવેમ્બરે છે એનો આન્સર કોમેન્ટમાં આપવાનો છે અને રાજ્યના નામ પણ લખવાના છે. બરાબર. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં વિશ્વની સૌથી મોટી ગુલાબી હીરાની ખાણ જેનું નામ છે અર્ગાઇલ ખાણ, તો એને 40 વર્ષના સફળ વ્યવસાય બાદ બંધ કરવામાં આવી છે. આ કયા દેશમાં આવી છે? આ ખાણ આવેલી છે ઓસ્ટ્રેલિયાની અંદર. બરાબર. તો ખાસ યાદ રાખજો, હવે બંધ થઈ ગઈ છે. 40 વર્ષ સુધી આ સફળતાપૂર્વક વ્યવસાય કર્યો આ ખાણમાં. ગુલાબી હીરાની ખાણ હતી, પરંતુ હવે આ ખાણ બંધ થઈ ગઈ છે. આ આવેલી છે ઓસ્ટ્રેલિયામાં. ભારતમાં હીરાની કેટલી ખાણ છે? 2. એક આવેલી છે ગોલકંડા જે તેલંગાણામાં આવેલું છે અને બીજી છે પન્નામાં. બરાબર. જે પન્ના ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. તો બસ એટલું યાદ રાખો. ભારતમાં 2 હીરાની ખાણ છે. તાજેતરમાં ઓક્ટોબર 2021માં કયા ખાડી દેશમાં સૌપ્રથમ વખત ચૂંટણીનું આયોજન થશે? તો ખાડી દેશ છે કતાર, જ્યાં ઓક્ટોબર 2021માં સૌપ્રથમ વખત ચૂંટણીનું આયોજન થશે. બાકી કતાર અને ભારત વચ્ચે એક યુદ્ધ અભ્યાસ પણ થાય છે, એ પણ યાદ રાખી શકો છો, જેનું નામ છે ઝાયર અલ બહાર. તાજેતરમાં ગરીબ પરિવારોને મફત ઇન્ટરનેટ સુવિધા આપનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય કયું છે? ગરીબ પરિવારોને મફતમાં ઇન્ટરનેટ સુવિધા આપનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય છે કેરળ. તાજેતરમાં 30 ઓક્ટોબર 2020ના રોજ કયા દેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેનાથી ભારે નુકસાન થયું છે? તો 30 ઓક્ટોબરે આ ભૂકંપ આવેલો હતો 7.1ની તીવ્રતાનો ગ્રીસ અને તુર્કીમાં. તમે ઇમેજ સર્ચ કરજો. બરાબર. ઘણો ભયાનક ભૂકંપ હતો, આખી બિલ્ડિંગો પડી ગઈ. બરાબર. અને આનું કેન્દ્ર બિંદુ હતું એજિયન સી, એજિયન સાગર અથવા તો એજિયન સી. બરાબર. 7.1ની તીવ્રતા હતી. ગ્રીસ અને તુર્કીમાં અસર થઈ હતી. તાજેતરમાં એમેઝોન ઇન્ડિયાનું પોતાનું પહેલું ઓલ વુમન વર્ચ્યુઅલ કસ્ટમર સર્વિસ સેન્ટર સાઇટ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો એમેઝોન ઇન્ડિયા છે એનું પોતાનું પહેલું છે ઓલ વુમન વર્ચ્યુઅલ કસ્ટમર સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે બેંગ્લોર ખાતે. બેંગ્લોર ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર ભારતનો બેરોજગારી દર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઓક્ટોબર 2020 દરમિયાન કેટલો રહ્યો? શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઓક્ટોબર 2020 દરમિયાન બેરોજગારી દર છે ભારતનો 6.98%, એપ્રોક્સિમેટલી 7% કહી શકો. તાજેતરમાં કયા નગર નિગમ એણે પ્લાસ્ટિક લાઓ
માસ્ક લે જાઓ અભિયાન શરૂ કર્યું છે. તો હાલમાં જ દહેરાદૂન શહેરે છે પ્લાસ્ટિક લાવ માસ્ક લે જાઓ નામનું એક અભિયાન શરૂ કરેલું છે, જેથી પ્લાસ્ટિક પણ દૂર થાય અને લોકો માસ્ક પહેરવા પ્રત્યે જાગૃત પણ થાય. તો આન્સર આવશે દહેરાદૂન. દહેરાદૂન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. બરાબર. અને ઉત્તરાખંડમાં હાલમાં જ એક હાઇડ્રો પાવર પ્લાન્ટના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. એનું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તાજેતરમાં એસ્ટ્રાવેટ્સ પરમાણુ ઉર્જા સંયંત્ર એની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું છે. આ કયા દેશનું સૌથી પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે? તો એસ્ટ્રાવેટ્સ પરમાણુ ઉર્જા સંયંત્ર અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ કહી શકો, આવેલો છે બેલારુસમાં. બેલારુસમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે અને બેલારુસનો સૌથી પહેલો છે. તાજેતરમાં કયા દેશે ચીનની કોરોના વાયરસની વેક્સિનના કરાર રદ કરી ભારત સાથે 3 કરોડ વેક્સિનના કરાર કર્યા છે? તો ચીનની 3 કરોડની વેક્સિનના કરાર રદ કરી ભારત સાથે 3 કરોડની વેક્સિનના કરાર કર્યા છે બાંગ્લાદેશે. બરાબર. ચીન સાથે શું પ્રોબ્લેમ થયો? ચીનની વેક્સિન છે એનું બાંગ્લાદેશમાં અત્યારે ટ્રાયલ પણ ચાલી રહ્યું હતું અને ત્યાં વેક્સિન પણ દેવાના હતા, પરંતુ ચીને છે એવું કીધું કે આજે અત્યારે ટેસ્ટિંગ થાય છે એના પણ તમે વેક્સિનના પૈસા ચૂકવો. બરાબર. તો બાંગ્લાદેશે આ કરાર રિજેક્ટ કરી દીધો ચીન સાથે અને હવે આપી દીધો ભારતને. તો ભારત સાથે કરાર થયા છે બાંગ્લાદેશને 3 કરોડ વેક્સિન આપવા માટે. નમામી ગંગે પ્રોજેક્ટમાં ભારતના કયા સુપર હીરોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે? તો નમામી ગંગે પ્રોજેક્ટ માટે ભારતના જે ચાચા ચૌધરી છે, બરાબર, એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે નમામી ગંગે પ્રોજેક્ટ માટે. હવે તમને એમ થાય આમાં ઓપ્શન કેવા આપે? તો ઓપ્શનમાં શક્તિમાન આપે, બાલવીર આપે, તો આવા બધા ઓપ્શન આપી શકે તમને. બરાબર. આ બધા ઇન્ડિયન સુપર હીરો છે અને એક હોય ચાચા ચૌધરી. તાજેતરમાં 7 નવેમ્બર 2020ના રોજ વન રેન્ક વન પેન્શન યોજના એના કેટલા વર્ષ પૂરા થયા છે? 7 નવેમ્બર 2020ના રોજ વન રેન્ક વન પેન્શન યોજના એને 5 વર્ષ પૂરા થયા છે. બરાબર. 5 વર્ષ પૂરા થયા છે. તો આ તો આજનો વિડીયો મજા આવતા હોય, વિડીયો સારા લાગતા હોય, બરાબર, તો એકાદો આમાંથી સ્ક્રીનશોટ પાડો, તમારા સ્ટેટસમાં મૂકો અને પ્રાઉડ ફીલ કરો એઝ અ સ્ટાર એજ્યુકેશનના સ્ટુડન્ટ તરીકે. તો મજા આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.